નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 31 મે 2024 અને વાર શુક્રવારની કપાસ બજાર કેવી રહી શકે છે. સાથે સાથે કપાસ બજારના વાયદા બજારમાં શું અપડેટ છે, કપાસના ભાવમાં વધારો કે ઘટાડો, સંપૂર્ણ માહિતી મેળવવાના છે. તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને તમારા અન્ય ખેડૂત મિત્રોને શેર કરી દેજો. સૌપ્રથમ ખેડૂત મિત્રો, કપાસ બજારથી શરૂઆત કરીએ તો કપાસ બજારમાં આજે પણ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા બધા એવા સેન્ટરો છે જ્યાં કપાસના ભાવ 1500 સુધી પહોંચવા આવ્યા છે અને ઘણા બધા સેન્ટરોમાં કપાસના ભાવ 1500ની નજીક એટલે કે 30 થી 40 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બાકી 1500ના ભાવ જોવા મળી રહ્યા છે. હવે ખેડૂત મિત્રો, કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1560 રૂપિયા સુધી બોલાતા જોવા મળી રહ્યા છે અને વિજાપુરની અંદર એ ભાવ 1500 છે અને વિસનગરની અંદર 1300 થી 1558 એટલે કે 1560 સુધીનો ચાલી રહ્યો છે. ત્યારબાદ ખેડૂત મિત્રો, આપણે વાયદા બજાર તરફ વળીએ અને સૌપ્રથમ MCX વાયદાની વાત કરીએ તો 57,000 રૂપિયા ચાલી રહ્યો છે. જ્યારે ઓપન થયો હતો ત્યારે 460 થયો હતો. હાઈ પણ તેનો 460 છે એટલે કે 460 પોઈન્ટના ઘટાડો સાથે MCX વાયદો 57,000 ચાલી રહ્યો છે. ત્યારબાદ આપણો બીજો વાયદા બજાર એટલે કે ન્યૂયોર્ક વાયદા બજારની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદા અત્યારે કરંટ પ્રાઇસની વાત કરીએ તો $77.83 ચાલી રહી છે અને તેના ઓપન પ્રાઇસની વાત કરીએ તો 78.70 એટલે કે એક્ઝેક્ટ $79 હતી અને તેના હાઈની વાત કરીએ તો પણ 79 અને તેના લો $77.78 જોવા મળી રહ્યો છે. એટલે મિત્રો, બંને વાયદા બજાર હાલ સતત અને સતત મંદીમાં ચાલી રહ્યા છે. હવે આજે આ વાયદા બજારમાં શું છે તો MCX વાયદો જ્યારે મિત્રો ખુલશે ત્યારે 57,000નો જ્યાં લો છે તેમને મારેલો તે તોડી અને 57,500 પ્લસથી ખુલશે એટલે સારી એવી તેજી જોવા મળવાની સંભાવના છે. અને જો આ 57,000થી નીચે ખુલશે એટલે કે 56,900 અથવા 56,800 થી 500 સુધી તો MCX વાયદો એન્ડ ઓફ ધ ડે ફરી એકવાર 57,500 સુધી જોવા મળી શકે છે. ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદો $78 થી $79 સુધી જોવા મળવાની સંભાવના છે. હવે જ્યારે આ વાયદા બજાર ખુલે છે ત્યારે ફરી એકવાર મંદીમાં, પરંતુ એન્ડ ઓફ ધ ડે કેવી તેજી જોવા મળી રહી છે તેના ઉપર સમગ્ર વાયદા બજારનો આધાર રહેલો છે. ત્યારબાદ આપણે કપાસના ભાવની વાત કરીએ પ્રતિ ક્વિન્ટલ જે ઓલ ઓવર ગુજરાતના ખેડૂતોને મળતા હોય છે એમની વાત કરી દઈએ એ પહેલાં આપણી ચેનલમાં મિત્રો નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલની લિંક અહીં ડિસ્ક્રિપ્શનમાં છે. ત્યાં તમને રોજબરોજના ભાવ ત્યાં મળતા રહે છે, તેથી તેને ફોલો કરી દેજો. સૌપ્રથમ એવરેજ ભાવથી શરૂઆત કરીએ તો 6,800 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે. સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 3 અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 7,790 એટલે કે 7,800 સુધી બોલાતા જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં કપાસની આવકોની વાત કરીએ તો 14,000 બેલ અને મહારાષ્ટ્રમાં 20,000 બેલ, ઓલ ઓવર ભારતમાં 40,100 બેલની આવક જોવા મળી છે. તો મિત્રો, આ ત્યારની અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. અસ્તુ જય હિન્દ.